જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુજીને જે લોકો મળ્યા છે એમની વિશેષ અનુભૂતિ હોય, પણ ભગવાન વિશ્વેશ્વરૈયાને મળવાનો તો મને ખાતરી કોઈનો વારો આવ્યો નથી. ભગવાન વિશ્વેશ્વરૈયાને મળવું હોય તો એમને મળવાનું, એમની જે ઓટોબાયોગ્રાફી લખી છે એમણે એવું લખ્યું કે હું આ જે પત્રો છે એ પત્રોના રૂપમાં છે. ભગવાન જે બધું લખેલું છે એ પત્રોના રૂપમાં છે. અને પત્રો એમણે શરૂઆતમાં એવી પ્રિફેસ આપી કે હું આ પત્રો એટલા માટે લખું છું કે જેથી જે મુશ્કેલી આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચવામાં જે મુશ્કેલી મને થાય છે એ બીજા સાધકોને ફેસ ન કરવી પડે, એ હેતુથી કે હું આ પત્રો લખું છું. સમાવે પ્રકાશિત થયા અને 4 એવા પ્રસંગ છે કે જે એમના જીવનની ઝાંખી આપે, એ મને એવું લાગે છે કે મારે બધાની સાથે શેર કરવા જોઈએ. ભગવાનના જે માતા હતા એ એક સિદ્ધ, એમના માતા પિતા બંને સિદ્ધ પુરુષ એવા જ હતા. અને એટલે જ ભગવાનની સ્થિતિ, ભગવાન વિશ્વેશ્વરૈયાની સ્થિતિ અવધૂત જેવી હતી. એમનું જીવન પણ અવધૂત જેવું હતું, એવું એમના જીવન ચરિત્રમાં લખેલું છે અને લોકોએ અનુભવેલું છે. એક પ્રસંગ, એમણે એક સમયે સંગીતની વિદ્યા લેવાનું ચાલુ કર્યું, શરૂઆત કરી. તો સંગીત એમણે શીખવાની શરૂઆત કરી તો 20 દિવસમાં એ એટલું સારું શીખી ગયા, 15 થી 20 દિવસમાં એટલું સારું શીખી ગયા કે જે સારા વિદ્વાનો હોય એ એમની સાથે આવીને સંગીતમાં કંઈ એમને કરવાનું કે અથવા તો રજૂઆત કરે તો ભગવાન વિશ્વેશ્વરૈયાની રજૂઆત એવી હોય કે બેસ્ટ હોય, એમને કોઈ પહોંચે જ નહીં. તો એમને તો ખૂબ આનંદ થયો કે મને આટલી સહજતાથી મને આ બધું આવડી ગયું. પછી એમના માતા પાસે જાય છે અને એમના માતાને એવું કહે છે કે હા, મને તારો દીકરો, એમ આવી રીતે એવા ભાવથી બોલે છે કે તારો જે દીકરો છે એને આ સંગીતમાં આટલી સરસ રીતે મહારત મેળવી છે, એમ હું ક્યાંય પણ જઈને રજૂઆત કરું તો લોકો મારા ખૂબ વખાણ કરે છે. આવું જ્યારે એમણે કીધું તો ભગવાનના માતા છે એ રોવા માંડ્યા. એટલે એમના આંખમાં આંસુ આવી ગયા. તો ભગવાનને એમ કે મારી આટલી બધી સરસ સિદ્ધિ મેં મેળવી તો એને લીધે માં છે માના આંખમાં આંસુ આવી ગયા. પણ પછી માએ ચોખવટ કરી કે બેટા, તો તું અહંકારના ભાવથી બોલે છે, તને આવડી ગયા. જુઓ કે જે અવધૂત હતા, જે જન્મથી જ એવા હતા અવધૂત જેવા, એમને પણ આ જે અહંકાર જેવી સૂક્ષ્મ બાબત છે એમને એના માતાને જાગૃત કરવા પડ્યા. તો કેવી બહુ મોટી બાબત છે. અને પછી એમણે કીધું કે જે સંગીત છે, કોઈ પણ જે વિદ્યા છે એ વિદ્યા જો તમને આત્મ સાક્ષાત્કાર સુધી ન લઈ જાય તો એ વિદ્યાનું કોઈ મહત્વ નથી. એવું માએ એમને ઉપદેશ આપ્યો. અને એમણે કીધું કે તારે જે સંગીત છે કાં તો તારે લોકોની સેવા માટે કરવું જોઈએ અને અથવા ભગવાનના ગુણોનું વર્ણન માટે, ભગવાનની પ્રશંસા માટે તારા સંગીતનો ઉપયોગ કરવો જોઈએ. તો ત્યારે એમને ખૂબ મોટો આંચકો લાગ્યો. અને પછી એમણે જે એમનું સંગીતની વિદ્યાલય હતી, લલિતા વિદ્યા મંદિર, એમણે સ્થાપના કરી. ત્યાર પછીનો જે ઘણા બધા ચમત્કારો એમણે આજુબાજુમાં પોતાના જીવનમાં એમણે ઘણા બધા ચમત્કારો કર્યા. એ સહજ રીતે થતા, એમના હોવાથી થતા. રવિજી છે એ એમની એકદમ નિકટ હતા. તો એક પ્રસંગ એવો છે કે જે રવિજી વર્ણન કરે છે, એમના જે શિષ્ય હતા, એક શિષ્ય હતા, એ પોતે બ્રાહ્મણ હતા. એટલે ક્યાંય જઈને પૂજન અર્ચન એવું બધું કરતા એમ. તો એક એમના શિષ્યએ કીધું કે તમે મારી ઘરે પધારો એમ. પણ એવું હોય કે તમને ખ્યાલ હોય તો આપણે જે ગામડે રહેતા હોય તો આપણા ગામના જે બ્રાહ્મણ હોય અને આપણા ગામમાં કોઈ બીજા બ્રાહ્મણ આવે તો કેમ લોકોને એમ થાય કે આ ન ચાલે, અમે અહીંયા છીએ, તમારા ગોર અમે અહીંયા છીએ, તમે કેમ બીજાને લઈ આવો. તો એવી જ ઘટના ત્યાં બની. તો ત્યાં એ જે શિષ્યનો જે ભાઈ હતો એને શું કર્યું કે એના લાઈટ બંધ, ફ્યુઝ કાઢી નાખ્યો. તો એને ફ્યુઝ કાઢી નાખ્યો ને તો ભગવાને જે પંખો ચાલુ કર્યો તો એમનો પંખો ચાલુ થયો ફ્યુઝ વગર. હવે આવા પોતે ચમત્કારી હતા. પછી એમણે પૂજન કર્યું. અને પૂજન કર્યું ને એટલે આ લોકોએ, જે ગામના લોકો હતા અથવા તો જ્યાં ગયા હતા, એ લોકો એના મનમાં દ્વેષ રાખ્યો હોય કે આ આચાર્યને તો આપણા વખતે હેરાન કર્યા એમ. એમણે શું કર્યું કે 100 જેટલા લોકો હતા, તો 100 લોકો હાથમાં એક કેળું લઈને ગયા. એક કેળું લઈને જાય ને ભગવાનને વિશ્વેશ્વરૈયાને એ આપે કે આમાંથી અડધું તમે લઈ લો, અડધું મને આપો એમ. તો ભગવાન અડધું લઈ લે અને પછી અડધું આપે. તો એ અડધું પાછું ભગવાનને ખાઈ જવાનું એમ. એટલે એ તો ખાઈ જાય. 100 લોકોના આટલા કેળા ખાધા, એટલે એટલા બધા કેળા ખાધા એટલે એમનું તો પછી તો કઈ જગ્યા રહી નહીં પેટમાં. તો એમણે
એટલા બધા કેળા ખાધા પછી ફૂલ થઈ ગયું. પછી ઓલા લોકો આવ્યા, ચાલો ભગવાન પ્રસાદ માટે, પ્રસાદ રેડી છે. તો ભગવાન તો મૂંઝાણે કે આટલું બધું ખવડાવ્યા પછી આ લોકો એમ કહે છે કે પ્રસાદ માટે અમે આવીએ આવવાનું. તો એમણે કીધું કે એક કામ કરો, મને થોડી વાર માટે એક રૂમ આપો તો કે હું થોડું મારું કંઈ સાધના કરી લઉં એમ. એટલે પછી એ રૂમમાં ગયા અને એમણે હનુમાન દાદાને યાદ કર્યા અને થોડી વાર માટે ધ્યાનમાં બેસી ગયા. તો થોડી વાર પછી એમને અનુભવવાનું કે એમના માથા ઉપર કોઈ ભારે ભરખમ હાથ આવ્યો એમ, અને અચાનક એમને ભૂખ લાગી. પછી એમણે ઓલાને જે લોકો હતા એને કીધું, સંસ્થાપકોને, કે ભાઈ મને ભૂખ લાગી છે, જમવાનું આપો. પછી એ બેસી ગયા અને જયમાં તો એટલું જયમાં ને ઓલા લોકો પછી 2-3 જણા આવ્યા કે ભગવાન હવે તમે બંધ કરો તો સારું છે. જેટલા લોકો પાછળ છે 100 લોકો કરીને કે પાછું જમવાનું હોય ને એ વધે, અમારે બીજી વખત બનાવવું પડશે. એટલે આવા મહાપુરુષ હતા. અને એટલે એમણે મને કીધું કે તારે 10 મિનિટ બોલવાનું છે તો 10 મિનિટ બોલી શકીશ, કે મને 2 કલાક પછી બોલે. એટલે 2 થી બીજા અગત્યના પ્રસંગો છે. પણ હવે ખાસ મારી એક વિનંતી છે કે આચાર્ય, જિલ્લા આચાર્ય છે એમને તો ખાસ, અને સાધકો છે એમને પણ જે ભગવાન વિશ્વેશ્વરૈયાને જો મળવું હોય, એમની સાથે જો એ કેવી રીતે બોલતા અથવા તો કેવી એમની ભાષા હતી એ જો જાણવું હોય તો વિશ્વરૂપ દર્શનમાં રવિજીએ એ વર્ણન કરેલું છે. રવિજી ભગવાન વિશ્વેશ્વરૈયા સાથે રહેતા, અને એનું જે મુખ્ય વર્ણન જે રવિજીએ કરેલું છે એ ખૂબ અદ્ભુત છે. એટલે મારો બધાને ખાસ આગ્રહ છે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિના જે આપણા મુખ્ય ગુરુ છે એમનું જીવન કેવું હતું અને ગુરુજીને ભગવાન વિશ્વેશ્વરૈયાનો વ્યવહાર કેવો હતો, એ એમાંથી બધાને ચોક્કસ જાણવા મળે. જય ગુરુદેવ.